કે ભાઈ એક ઓટો ચડતો નથી. એ દ્વારા મેં કુલિંગ કરી રહ્યું નહીં. એ દ્વારા અમારા સેન્સર પ્રોબ્લેમ નોઝર તમને વિડીયો આપણે બતાવશે લાસ્ટમાં શું પ્રોબ્લેમ છે. સેટના કહેવાથી આપણે ખીલી મારી છે. એના દ્વારા આપણે આ ભાઈને કુલિંગ કર્યું છે. એ ભાઈનું 78 રૂપિયાનું કુલિંગ થઈને બંધ થઈ ગયું છે. 76 રૂપિયાનું કુલિંગ થઈને બંધ થઈ ગયું છે. એ ભાઈ કંઈક ઓટો નથી ચડતો. એ ભાઈ સાચા છે. એ ભાઈ પાછા આવ્યા છે. એ ભાઈ દ્વારા મેં એમને અમારી સિસ્ટમ ઓટોમાઇઝેશન પંપ હોવાથી અમે અંદર સિસ્ટમમાં બતાવી દીધેલું છે કે ભાઈ આ તમારા જોઈ લઈએ આપણે જે તમારો પ્રોબ્લેમ છે તે અમે તમને જાણ કરીએ છીએ. એ ભાઈને હું અંદર એને બધી સિસ્ટમમાં બતાવી દીધેલું છે. એ ભાઈની વાત સાચી છે. 12 રૂપિયાનું પેટ્રોલ ઓછું આવ્યું છે, 14 રૂપિયાનું પેટ્રોલ. એ ભાઈને અંદર જઈને સિસ્ટમમાં બધી માહિતી આપી દીધેલી છે. પ્લસ એ ભાઈને નોઝર પણ આપણે બતાવી દીધેલી છે. સેટના કહેવા પ્રમાણે આપણે હમણાં પંપ ચાલુ રાખેલો છે અને એમને મેં અંદર બધી સિસ્ટમેટિક બતાવી દીધેલી છે. એટલે પંપ દ્વારા જે ઓટોમાઇઝેશન છે એ બધાનું એ ભાઈને સામે ચાલીને અમે પોતે એ ભાઈને બતાવી દીધેલું છે કે ભાઈ આ જોઈ લો તમારું પેટ્રોલ આટલું પડેલું છે, તમને બીજું પેટ્રોલ મળશે. પ્લસ તમારું જે બિલ છે એ પણ અમે આપવા તૈયાર છીએ. તમારે બીજું ચેક કરવું હોય અધર તો તમારે કરી શકો છો. તમે જોવું હોય તો તે વિડીયો જોઈ લો. આ પ્રોબ્લેમ કઈ સુધી છે? આ પ્રોબ્લેમ બસ આજનો દિવસ, બહુ તો બહુ કાલનો દિવસ એટલે કાલનો છે એમ. આજે સવારનો છે. સવારમાં શું થયું કે અમારો એક પંપ છે સસ્પેન્સર, એમાં કેવું છે કે આજના ગ્રાહકો લોક મારીને કુલિંગ કરવાનું કહે છે. હવે એ સિસ્ટમ કેવું કે બધે જ થઈ ગઈ છે. હવે લોક ના વાગે તો કોઈ કુલિંગ કરે ના. લોક વારવા સારું લોક સિસ્ટમ કેવું કે લોક તૂટી ગયેલો છે, લોક ચાલુ રાખ્યો છે. તે અત્યારે આ પંપે અમે સવારમાં લોક લગાવ્યા છે. લોક લગાવ્યા ચાલુ કર્યું છે ટેમ્પરરી. બધા તમે જાતે લગાવેલો છે? ના, સેટના કહેવાથી અમે ટેમ્પરરી અમને ચાલુ રાખ કારીગર આવતા લગીને. સેટના કહેવા પરથી તમે લોક લગાવેલો છે? હા, લોક એક્સ્ટ્રા નથી લગાવ્યો. પ્લસ લોક આવે જ છે પણ એની આપણી સેફટી બી. તમે હમણાં એવું કહેતા હતા કે મેં જાતે ખીલી મારેલી છે. ખીલી એટલે ખીલી મારેલી છે. લોક મેં જ ખીલી જ કહીએ, હું લોક નથી કહેતા. એ ખીલી જ મારી. ટેમ્પરરી એકચ્યુઅલી કેવું છે એમાં કે જે નોઝરની જે લોક કરીએ છીએ ને આપણે સ્પ્રિંગ વાળો, એ સ્પ્રિંગ સેફટી પિન નીકળી જાય અને ખીલી જેટલી જ આવે એ પિન નીકળી જાય. એટલે એના દ્વારા અમે ખીલી મારી છે. જ્યાં હું પુરાવા આવ્યો બરાબર તો મને નથી 0 તમે બતાવેલું કે નથી પુરાયા પછી મેં રીડિંગ જોયેલું. એનું કારણ અમે એટલી બધી ઉતાવળ શું તમારે હતી કે ભાઈ તમે પેટ્રોલમાં કોઈ ગ્રાહક તો બૂમો પાડતા ના બરાબર છે. બધા ગ્રાહક ઉભે રહેલા રહે છે તો ભાઈ તમે મને મને પેટ્રોલ પુરાયા પહેલા પણ નથી 0 રીડિંગ બતાવ્યું કે નથી પુરાયા પછી મને જોવાના ચાન્સ આપ્યો કે મારા ભાઈ 90 નું પુરાયું છે કે 76 નું પુરાયું છે કે કેટલાનું પુરાયું છે બરાબર છે. એનું શું કારણ તમારો જવાબ એ એકચ્યુઅલી તમે જોઈ શકશો. તમે હતા જ ને ઘરાકી હતી. એકચ્યુઅલી ડીઝલનો માણસને તબિયત બગડવાથી ડીઝલનો માણસ ઘરે. એ પ્રોબ્લેમ તમારો છે. એ સ્ટાફનો પ્રોબ્લેમ તમારો છે. સ્ટાફનો પ્રોબ્લેમ એકચ્યુઅલી ઓકે. કોઈ પણ હવે દરેક ગ્રાહકને 0 એટલે ગ્રાહકને તો જોવું જ પડે આપણે. બોલ લખેલું છે ભાઈ પેટ્રોલ પુરાતા પહેલા 0 રીડિંગ ચેક આ લખેલું છે તમે જોઈ શકો છો. ઓટોમેટિક દરેક ગ્રાહકને અમે નથી કહેતા. અમે દરેક ગ્રાહકને આ નથી કહેતા. બીજી વાત તમે કે પટ્ટી પેલા જોઈ શકો ભાઈ છો. અંદર બેઠા છે તે શું થાય છે? એમના મેનેજર છે એ ભાઈ? મેનેજર છે પ્લસ કે બધું જ હેન્ડલ એમના હાથમાં છે. એકચ્યુઅલી આ બધું જ એ જ હેન્ડ ઓવર હવે એ ભાઈ એવું કહે છે કે એ ભાઈની વારંવાર કમ્પ્લેન આવે છે આના માટે. એ ભાઈ એવું કહેવા માંગે છે. એના માટે તમે શું કહેવા માંગો છો? એ ભાઈની કમ્પ્લેન એકચ્યુઅલી જ્યારે પંપ ઓટોમાઇઝેશન હતો ને તો ડાયરેક્ટ અમે નાખતા હતા કીપોડ બદલી દીધી. એ ઘડીએ પડીએ લોકો અંદર હતા. તમારા આ ભાઈ આવ્યા 12 રૂપિયા, 14 રૂપિયા સારું બરાબર. એકચ્યુઅલી સોરી 14 રૂપિયા સારું આવ્યા છે. એકચ્યુઅલી 14 રૂપિયા કે 12 રૂપિયા આપણી ભાઈ જે હતું તે બતાવી દીધું ચોખ્ખું છું આપણે કે ભાઈ હા ભાઈ આપણો ગુનો છે, આપણે કબૂલ લો કે ભાઈ આ વસ્તુ છે એનાથી દ્વારા આ થયેલું છે. આપણે તારી મેં તને લાગતું એવું. આ ગુનો તમે પહેલા કેમ ના કબૂલ્યો? હું જ્યારે પહેલો રિટર્ન આવ્યો ત્યારે અમે જે લગીને 100% સક્સેસ હોય ને કે અમે એન્ટર મારીને નાખીએ છીએ ને પૂરતું મળે છે. એ ટાઈમ પર તમને કેમ ના બતાવી કે ભાઈ જોઈ લો એવું? તમે દરેક કેમ એવું ઘડિયામાં તમે એવું કેને ઇગ્નોર કેમ કર્યું કે ભાઈ તમારા કાંટામાં પ્રોબ્લેમ હશે? મારી ગાયના કાંટાનો પ્રોબ્લેમ તમે કે હિસાબે સાબિત કર્યો? ઇગ્નોર કરવાની વાત આવે ને. જો દરેક ગ્રાહક અમારો તો ભગવાન બરોબર છે. અમારા માટે કોઈ એવું છે નહીં. બધા સમાન છે. દરેક ગ્રાહક ઓટોમેટિક જોવે છે અને ઓલરેડી પટ્ટી મારેલી છે કે દરેક ગ્રાહકે 0 જોઈને ચાલુ લેવું. બધું તમે 0 જોવાનો ચાન્સ જ નથી આપતા. એનો શું અમે લખી દરેક ગ્રાહક અમે જો આવું કહીએ છીએ ને તો ગ્રાહક શું કહે છે કે અમને વિશ્વાસ છે તમે આપો. ચાન્સ આપવો જોઈએ ને. અમને વિશ્વાસ છે કે તમે આપો. તમારે સચ પેલા મારી કારણે પેલા મારી કારણે પેલા. આ એચપી કમલ પેટ્રોલ પંપ છે જે આમોદમાં પોલીસ સ્ટેશનની સામે આવેલું છે. અહીંયા પેટ્રોલમાં કટ વાગ્યા છે. હું પહેલાં આવેલો, મેં 90 રૂપિયાનું પેટ્રોલ પુરાવેલું હતું. મારો કાંટો મેં ચેક કર્યો, મને નથી 0 રીડિંગ પહેલાં 0 બતાવેલું કે નથી પુરાવ્યા. પછી મને જોવા દીધું કે કેટલાનું પુરાવેલું છે. પછી મને કે થઈ ગયું જાઓ. હું નીકળી ગયો. મેં જોયું મારો કાંટો ચડેલો જ નથી ઉપર.
મેં બે ભાઈને પાછો રિટર્ન આવ્યો, હું ચોકડી પર જઈને પાછો રિટર્ન આવેલો તો મેં પૂછ્યું કે ભાઈ પેટ્રોલ તમે નાખ્યું કે નથી નાખ્યું, કે નાખ્યું. ભાઈ કઈ છે કે તારી અંદર કાંટો બગડેલો હોય, કાંટા પર વિશ્વાસ ના થાય. અમને આવું બધો જવાબ આપી ને વાતને ડબડબો કરીને અમને મોકલી આપ્યા. પછી ઘરે જઈને મેં ફ્રેન્ડ લોકોને કીધું, ફ્રેન્ડ લોકોએ કીધું કે ભાઈ આપણે ચાલો એના વિશે ઇન્ક્વાયરી કરો. અમે પાછા આવ્યા, એ પછી અમે રિક્વેસ્ટ કર્યા પછી ભાઈ અમને કોમ્પ્યુટર બતાવ્યું. કોમ્પ્યુટર અમે ચેક કર્યો, કોમ્પ્યુટરમાં 90 રૂપિયાની જગ્યાએ ખાલી 76 રૂપિયા જ બતાવે છે કે ભાઈ ગાડીમાં પેટ્રોલ 76નું ગયેલું છે. તમે 90 રૂપિયાનું પેટ્રોલ પુરાવેલું? મેં પુરાવેલું 90નું અને કોમ્પ્યુટરમાં 76 બતાવે છે. 76 બતાવે. બિલ માંગુ છું તો બિલનું એવું કહે છે કે ભાઈ હું હદથી લખીને આપું, કોમ્પ્યુટર સ્લીપ એમની પાસે નથી એવું કહે છે. તો મેં એમને પાછું ખાતરી કરવા માટે મેં બીજું 90નું નંખાયું. બસ.